મોસ્ટ આઈએમપી એક ટોપિક છે 11મું ધોરણ અને 12મું ધોરણ જ્યાં સુધી તમે આ ભણશો. ચેપ્ટર નંબર 2 ધોરણ 11 સુરેખ પદ પર ગતિ. અચળ પ્રવેગી ગતિના સમીકરણો તો બે રીતે શોધી શકાય છે. ધારો કે t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે પદાર્થનું સ્થાન છે x1 ઇઝ ઇક્વલ ટુ x0. સમીકરણ નંબર 3 નું સંકલન કરતા તો બંને બાજુ સંકલન લઈ લે તો શું થઈ જશે? હેલો ફ્રેન્ડ્સ, તો આજે એક નવો ટોપિક સાથે આવી ગયા અને આજનો જે ટોપિક છે ચેપ્ટર નંબર 2 ધોરણ 11 સુરેખ પદ પર ગતિ, બરાબર છે. એની અંદર એક મોસ્ટ આઈએમપી એક ટોપિક છે અચળ પ્રવેગી ગતિના ઇક્વેશન્સ, બરાબર છે. તો આ અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે એ એમ કહી શકાય કે એન્યુઅલ એક્ઝામ માટે તો મોસ્ટ આઈએમપી છે જ, પણ એની સાથે સાથે એમ કહી શકાશે કે આ 11મું ધોરણ અને 12મું ધોરણ જ્યાં સુધી તમે આ ભણશો ત્યાં સુધી આ અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે છે એ તમારા કામમાં આવવાના છે. તો ખાસ આ ટોપિક ઉપર ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. શરૂ કરીએ. અચળ પ્રવેગી ગતિના સમીકરણો. અચળ પ્રવેગી ગતિના સમીકરણો તો બે રીતે શોધી શકાય છે. એક તો આલેખની રીતથી અને એક સંકલન વિકલનની રીતે, એટલે કલનશાસ્ત્રની મદદથી. તો આપણે આજે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા કરશું કલનશાસ્ત્રની મદદથી અચળ પ્રવેગી ગતિના સમીકરણો, બરાબર છે. ચલો, કલન શાસ્ત્રની મદદથી અચળ પ્રવેગી ગતિના સમીકરણ. ઓકે, ચાલો તો આપણે આ ઇક્વેશન તો ભણ્યા જશું, બરાબર છે. કયું? તો કોઈ કણ અચળ પ્રવેગ એથી ગતિ કરતો હોય ત્યારે તેનો પ્રવેગ, તો અચળ પ્રવેગી ગતિથી ગતિ કરતો હોય તો ત્યારે એનો પ્રવેગ છે અને આપણે આ રીતે શોધી શકાય dv/dt. ઓકે, તો માટે dv ને કરતા બનાવો તો શું લખી શકાશે? a × dt થશે. તો મારે અહીંયા વેગની ચર્ચા કરવાની છે. તો ધારો કે t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે વેગ v1 લઈ જાઓ. ચાલો, તો v1 ઇઝ ઇક્વલ ટુ v0. ઓકે, અને આ t1 લઈ લો અને આ t2 સમયે વેગ t2 ઇઝ ઇક્વલ ટુ t સમયે વેગ v2 ઇઝ ઇક્વલ ટુ v હોય તો આને હું એક ઇક્વેશન નંબર 1 આપી દઉં. તો સમીકરણ નંબર 1 નું શું લઈ લઈએ? બંને બાજુ સંકલન લેતા, હેને? તો બંને બાજુ સંકલન લઈ લે તો શું થઈ જશે? તો આ પદનું સંકલન કંઈક આ મળશે, ઇન્ટિગ્રેશન v1 થી v2 ઓકે ઇન્ટુ dv ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન t1 થી t2 ઇન્ટુ a ઇન્ટુ dt. ઓકે, ચાલો, તો પ્રવેગ અચળ છે. આ પ્રવેગ અચળ છે તો અચળ પ્રવેગ છે તો એ પદ બહાર નીકળી જશે ને આ બંને જગ્યાએ હું લિમિટ મૂકી દઉં તો શું થઈ જશે? v0 થી v ઇન્ટુ dv ઇઝ ઇક્વલ ટુ a અને 0 થી t ઇન્ટુ dt. ચાલો, dv નું સંકલન v થશે તો આનું સંકલન v0 થી v ઇઝ ઇક્વલ ટુ a અને dt છે એનું સંકલન શું થઈ જશે? t. તો 0 થી t. એક વખત v મૂકશો, એક વખત v0 મૂકશો તો મને આ ઇક્વેશન શું મળશે? v માઇનસ v0 ઇઝ ઇક્વલ ટુ a કૌંસની અંદર t માઇનસ 0 આવું થશે ને. એક વખત t મૂકશો, એક વખત 0 બને, વચ્ચે માઇનસ નિશાની. તો v માઇનસ v0 ઇઝ ઇક્વલ ટુ at. આ થઈ ગયું આપણું ઇક્વેશન નંબર 1. ઓકે, ખ્યાલ આવી ગયો? હવે આવી જ રીતે
કોઈ ક્ષણે પદાર્થનો વેગ લઈએ, ચાલો તો પદાર્થનો વેગ v ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt આવું થશે. ચલો આની અંદર આપણે સ્થાનવાળું સૂત્ર બનાવવું છે ને, x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર. આવું સૂત્ર બનાવવું હોય તો આપણને dx છે એને હું કરતા બનાવી દઉં. સ્થાનવાળું સૂત્ર બનાવવું છે તો dx ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? v ઇન્ટુ dt. હવે v ની કિંમત હું અહીંયાથી લઈ લઉં. ઓકે, v છે અને હું કરતા બનાવી દઉં તો આ ઇક્વેશન છે એ આમ મળશે મને. તો dx ઇઝ ઇક્વલ ટુ v ની જગ્યાએ v0 પહેલી સાઈડ જશે તો v0 પ્લસ at ઇન્ટુ dt. ઓકે, આને હું ઇક્વેશન નંબર અહીંયા 2 નંબર આવશે, ઓલરેડી 1 નંબર આપણે આપી દીધો છે તો આને હું ઇક્વેશન નંબર 2 આપીશ. આને હું ઇક્વેશન નંબર 3 આપી દઉં. ઓકે, ધારો કે આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે t ઇઝ ઇક્વલ ટુ 0 સમયે પદાર્થનું સ્થાન છે ઈ x1 ઇઝ ઇક્વલ ટુ x0 લઈએ અને t1, t2 ઇઝ ઇક્વલ ટુ t સમયે પદાર્થનું સ્થાન છે x2 ઇઝ ઇક્વલ ટુ x હોય તો સમીકરણ નંબર 3 નું સંકલન કરતા, ચાલો તો સમીકરણ નંબર 3 નું સંકલન લઈ લઈએ તો આપણને શું આન્સર મળશે? તો બંને બાજુ ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં સુધી? x0 થી x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં સુધીનું? 0 થી t, કૌંસની અંદર આવશે v માઇનસ v0 માઇનસ at ઇન્ટુ dt આવું થશે. ચાલો આ dx છે એનું સંકલન x થઈ જશે, લિમિટ લાગશે x0 થી x ની ઇઝ ઇક્વલ ટુ v0 ઇન્ટુ dt થશે. તો v0 તો કોમન નીકળશે, dt નું સંકલન t થશે 0 થી t સુધી. માઇનસ નિશાની, એ અચળ પદ છે, એ અચળ છે એટલે એ એઝ ઇટ ઇઝ રહેશે અને t ઇન્ટુ dt તો આનું સંકલન શું થઈ જશે? t સ્ક્વેર બાય 2 0 થી t સુધી આનું સંકલન આ રીતનું રહેશે. ચાલો તો આપણને ફાઇનલ આન્સર જે છે આનો શું મળશે? તો x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? v0 કૌંસની અંદર t માઇનસ 0 થશે ને, એક વખત અહીંયા t મૂકશું, એક વખત 0 મૂકશું તો 0 આવી જશે વચ્ચે માઇનસની નિશાની. ચાલો માઇનસ શું થઈ જશે? એ કૌંસની અંદર એક વખત t સ્ક્વેર બાય 2 માઇનસ 0 થઈ જશે, એક વખત t મૂકશું, એક વખત t ની જગ્યાએ 0 મૂકશું તો આવું પદ મને મળશે. તો ફાઇનલ ઇક્વેશન હું લખું તો મને શું મળી જશે? x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? v0t પ્લસ માઇનસ અહીંયા પ્લસ છે ને, આ પ્લસ અને અહીંયા પ્લસ છે. ઓકે, આ પ્લસ છે. ચાલો તો v0 પ્લસ at અહીંયા પ્લસ આવશે પ્લસ, તો પ્લસ હાફ આ છેદમાં 2 છે એનો હાફ લખી શકું, હાફ at સ્ક્વેર. ઓકે, તો આ થઈ ગયું આપણું અચળ પ્રવેગી ગતિનું બીજું ઇક્વેશન. સમીકરણ નંબર હું અને 4 આપી દઉં છું. ઓકે, ચાલો નેક્સ્ટ સેમ વસ્તુ પ્રવેગ માટેની ચર્ચા કરીએ. તો અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થનો પ્રવેગ, ચાલો તો આ પ્રવેગને આપણે આ રીતે લખીએ તો a ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? dv બાય dt આવું થશે ને. વેગનું સમય સાપેક્ષે વિકલન આપણને શું આપશે? પ્રવેગ આપશે. તો આ પદ છે એને હું આ રીતે લખી શકું, a ઇઝ ઇક્વલ ટુ dv બાય dt ઇન્ટુ dx બાય dx. તો a ઇઝ ઇક્વલ ટુ આ બંનેના પદ છે એને હું એક્સચેન્જ કરી દઉં તો આને આમ લખી શકું dx બાય dt ઇન્ટુ dv બાય
dx લખી શકાય. ઓકે, ચાલો. તો dx બાય dt એટલે આને તો શું કહેવાશે? વેગ કહેવાશે. તો v ઇન્ટુ dv બાય dx. આ dx ને હું આ બાજુ વાળો તો મને શું મળશે? તો a dx ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ dv. ચાલો, સેમ વસ્તુ આપણે પાછી એક અઝમ્પશન લઈ લઈએ કે ભાઈ ધારો કે x1 ઇઝ ઇક્વલ ટુ x0 સ્થાને પદાર્થનો વેગ v1 ઇઝ ઇક્વલ ટુ v0 અને x2 ઇઝ ઇક્વલ ટુ x સ્થાને પદાર્થનો વેગ v2 ઇઝ ઇક્વલ ટુ v હોય તો સમીકરણ નંબર કયું સમીકરણ હતું આવડું? આ ચાલો આને હું નંબર 5 આપી દઉં. બરાબર છે. તો આ સમીકરણ નંબર 5 છે, એનું સંકલન લઈ લઈએ. તો સમીકરણ નંબર 5 નું શું લઈ લઈએ? સંકલન લેતા. ચાલો, તો બંને બાજુ સંકલન લઈ લો તો શું મને મળશે? ચાલો, x0 થી x a ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? ઇન્ટિગ્રેશન v0 થી v અને v ઇન્ટુ dv લખી શકાશે આ રીતે. ચાલો, એ તો અચળ છે એટલે એ બહાર નીકળી જશે અને ઇન્ટિગ્રેશન શું થઈ જશે? x0 થી x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન v0 થી v ઇન્ટુ dv લખાશે. ચાલો, તો એ અચળ dx નું સંકલન શું થઈ જશે? x0 થી x ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ dv. v નું સંકલન શું થશે? તો v સ્ક્વેર બાય 2 લિમિટ લાગશે v0 થી v. ચાલો, તો આને હું આગળ વધારું, એક વખત x એક વખત x0 લિમિટ મૂકી દે તો શું લખી શકાય? માટે a કૌંસની અંદર x માઇનસ x0 ઇઝ ઇક્વલ ટુ આ શું થઈ જશે? v સ્ક્વેર બાય 2 માઇનસ v0 સ્ક્વેર બાય 2 અને આ રીતનું થશે ને? ખ્યાલ આવે છે? ઓકે, ચાલો. તો આ પદ છે એને હું વ્યવસ્થિત લખું તો આને આમ લખી શકાય v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ a કૌંસની અંદર x માઇનસ x0. આ 2 પહેલી સાઈડ જશે તો શું થઈ ગયું? v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a કૌંસની અંદર x માઇનસ x0. તો આ આપણું થઈ ગયું ઇક્વેશન નંબર 3. બરાબર. તો માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણો કયા કયા થઈ જશે? તો પહેલું ઇક્વેશન છે v માઇનસ v0 ઇઝ ઇક્વલ ટુ 80. આ સમીકરણને તમે આ રીતે પણ લખી શકો, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ 80. ઓકે, ચાલો. બીજું ઇક્વેશન છે x માઇનસ x0 એટલે સ્થાનાંતરની વાત થાય છે અહીંયા. બરાબર છે. તો ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ 80 સ્ક્વેર. અને થર્ડ એન્ડ લાસ્ટ વન જે સમીકરણ છે એ કયું છે? આવડું આ સમીકરણ. તો v માઇનસ v0 સોરી v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2a કૌંસની અંદર x માઇનસ x0. ઓકે, ઘણી વખત આ ઇક્વેશનને આ રીતે પણ લખી શકાય છે v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v0 સ્ક્વેર પ્લસ 2a કૌંસની અંદર x માઇનસ x0. ઓકે, તો આ થઈ ગયા આપણા અચળ પ્રવેગી ગતિના સમીકરણો. બરાબર છે. તો આઈ હોપ તમને આ વિડીયોની અંદર ટોટલ અચળ પ્રવેગી ગતિના સમીકરણો કઈ રીતે આપણે સાબિત કરી શકાય, બરાબર, એના માટેની ચર્ચા કરી. તો મળીએ આવા જ વિડીયોઝ લેક્ચર માટે. ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખો જેથી કરીને આપણા જેટલા પણ આવા વિડીયોઝ છે, ઇમ્પોર્ટન્ટ વિડીયોઝ છે, એ તમને મળતા રહે. બરાબર છે. ચાલો, બાય.